પુસ્તકોના જ્ઞાનને આપણે ગમત સાથે માણીએ. આજે આપણે એક ક્વિઝ કરવા જઈ રહ્યા છે અને એ ક્વિઝમાં 4 ટીમ્સ છે. ટીમ પરમાનંદ દાસજી, ટીમ સુરદાસજી, ટીમ કુંભદાસજી અને ટીમ કૃષ્ણદાસજી. ગ્રંથ છે બાળવો, નવરત્ન, શ્રી યમનાષ્ટકમ કે શ્રી કૃષ્ણાશ્રય? શ્રી યમનાષ્ટકમ રાઈટ આન્સર છે. ટીમ ઓરેન્જ ને +5. સિદ્ધાંત રહસ્યમાં કુલ કેટલા શ્લોક છે? 8, 11, 8.5 કે 4? ટીમ ઓરેન્જ રાઈટ આન્સર. પેરેન્ટ્સ છે કે ઓપ્શન્સ ના પહેલા જ અમે આન્સર સાથે તૈયાર છીએ. તો કરેક્ટ આન્સર છે કંટોલા તેરસ, તોરનાનો કંટોલા તેરસ ઉત્સવ. શ્રી કુંભદાસજીએ જલેબી ઉત્સવ કરવા શું કરીને રકમ ઊભી કરી? ખેત વેચીને, આંબા વેચીને, પાડો વેચીને કે ગાય વેચીને? કુંભદાસજીના જન્મનું સ્થળ કયું હતું? આન્યોર. અમારા બચ્ચાએ જવાબ આપી દીધો છે જમના. કુંભદાસજીને શ્રીજી બાબાએ શું આરોગવાની આજ્ઞા કરી? શીરોપુરી, જલેબી, બેસનની રોટી અને પેટીનું શાક. કઈ જ્ઞાતિના હતા? વાણિયા, ક્ષત્રિય, રાજપૂત કે બ્રાહ્મણ? ઓલ પેરેન્ટ્સ બધા એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી રઘુનાથજી. હવે જયોતિનો જાત છે પહેલો. શ્રી ગોકુલનાથ. વેરી ગુડ. શ્રી મહાપ્રભુજી સિવાય આપણે બીજા કોને મહાપ્રભુજી કહીએ છીએ? શ્રી કૃષ્ણ, શ્રી ગુસાઈજીને, શ્રી ગોકુલનાથજીને કે શ્રી હરિરાયજીને? શ્રીજી બાબા હાલ બિરાજે છે એ પેલા કોનું ઘર હતું? શ્રી ચંદ્રાવલીજી, શ્રી સ્વામિનીજી, અજબકોરી કે મીરાબાઈ? બ્રહ્મસંબંધ મંત્રમાં કેટલા અક્ષર હોય છે? 48, 108, 108, 84 કે 252? ઓનલી ટીમ. બ્રહ્મસંબંધ મંત્રમાં કેટલા અક્ષર હોય છે? મેં પૂછ્યું. 48, 108, 84 કે 252? પહેલા પૂરો ક્વેશ્ચન સાંભળી લેજો. ક્વેશ્ચનના 4 ઓપ્શન્સ સાંભળી લેજો અને પછી જ તમારે બેલ રિંગ કરવાની છે. 4 ઓપ્શન્સ કીધા પહેલા જે પણ ટીમ બેલ રિંગ કરશે એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. એટલે મને તમારો ઉત્સાહ ખબર છે કે જેવો પ્રશ્ન શરૂ થાય એટલે બધાના ઉત્સાહની એવી લહેર દોડે કે એમ થાય કે પહેલા હું કહું કે પહેલા હું. પણ થોડુંક એક્સાઇટમેન્ટ કંટ્રોલ કરી અને પૂરો પ્રશ્ન, બધા ઓપ્શન્સ શાંતિથી સાંભળજો. બઝર ઉપર ધ્યાન રાખશે દક્ષા ટીચર અને પૂનમ ટીચર. તેઓ નોટિસ કરશે કે કોને પહેલા રિંગ વગાડી છે અને જેમને તેઓ કહેશે તે ટીમ આન્સર આપશે. ઓકે, તો બધા તૈયાર છે? જય. ફર્સ્ટ ક્વેશ્ચન. આનંદ પરમાનંદ ડેશ કૃપાનિધિ. આ શ્લોક પૂર્ણ કરો. દૈવોદ્ધાર. ઓપ્શન A દૈવોદ્ધાર, B શ્રી કૃષ્ણાસ્યમ, સાકાર કે વલ્લભાખ્ય? ટીમ રેડ.
શ્રી કૃષ્ણાસ્ય. કરેક્ટ આન્સર. પ્રશ્ન બીજો. શ્રી ગુસાઈજી રચિત સ્તોત્રમાં જેમાં શ્રી મહાપ્રભુજીના નામો આલેખવામાં આવ્યા છે, શ્રી યમનાષ્ટકમ, શ્રી ચતુશ્લોકી, શ્રી સર્વોત્તમ સ્તોત્ર કે શ્રી સિદ્ધાંત રહસ્ય? ટીમ ગ્રીન. સર્વોત્તમ સ્તોત્ર. રાઈટ આન્સર. શું છોડવું જોઈએ? ઓપ્શન 1 ભક્તિ, અહંકાર, જ્ઞાન કે કર્મ? અહંકાર. કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ શું છે? સ્વાર્થ, નિસ્વાર્થ, ક્રોધ કે મોહ? નિસ્વાર્થ. પેરેન્ટ્સની બહેના શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બ્રાહ્મણે કોને પધરાવ્યું હતું? શ્રી દામોદરદાસજીને, શ્રી વિઠ્ઠલનાથજીને, શ્રી મહાપ્રભુજીને કે શ્રી ગોકુલનાથજીને? મહાપ્રભુજીને. અને પ્રથમ નિધિ સ્વરૂપની સેવા કોના માથે પધરાવવામાં આવી હતી? શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી કે શ્રી ગોકુલનાથજી? ગિરધરજી. બધાના આન્સર રાઈટ છે. પેરેન્ટ્સ કોના છે? આપણે કે બચ્ચા કોના છે, હવે કેવું પડશે પેરેન્ટ્સ કોના છે? તો બધા પેરેન્ટ્સ માટે ચલો બચ્ચા પેરેન્ટ્સ માટે ક્લાસ કરો. ચલો કે અષ્ટસખામાં એક સખા જે કુંભદાસજીના પુત્ર હતા, કૃષ્ણદાસ, નંદદાસ, ચિત્તસ્વામી કે છત્રભુજદાસ? કુંભદાસજીએ શ્રીજી બાબા સાથે ટોળના ઘનામાં કયો મનોરથ કર્યો જે આજે પણ પુષ્ટિ માર્ગમાં ઉત્સવ તરીકે ઉજવાય છે? બોલો. થર્ડ ક્વેશ્ચન છે. શ્રી કૃષ્ણદાસજી લીલામાં કઈ સખી હતા? ચંદ્રાવલીજી, વિશાખાજી, શ્રી યમુનાજી કે શ્રી લલિતાજી? શ્રી લલિતાજી. રાઈટ આન્સર. રાઈટ. હવે શ્રી કૃષ્ણદાસ અધિકારીજીનું કયું પદ જે આજે પણ વૈષ્ણવો શ્રી વલ્લભપુરના બાળકોની પધરામણીમાં ગાય છે? ઓપ્શન એ રડીના ચરણન કેરો ભરોસો, બી છે આજે વલ્લભ પધાર્યા મારે આંગણે, સી છે પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન અને ડી છે શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે? પરમ કૃપાળુ વલ્લભ નંદનમ. Next question. અમે ઓડિયન્સને પૂછવાનું ટીચરોને કહીએ છીએ, તો એ ગેમ બી બાળકો સાથે બધા આનંદ લેશે. ટીમ પરમાનંદાસજી, બધા હેન્ડ રેસ કરો. પરમાનંદાસજીની ટીમ, તમારા છે માર્ક 30, એમાંથી -10 થયા એટલે 20 માર્ક્સ. ક્લેપ. બેલ બધાએ વગાડી છે. અહીંયા કોઈ હાર્યું નથી, કોઈ જીતું નથી, બસ ખાલી માર્કને હૃદયારટ કરીને જાય છે. એટલે હાર જીતનો પ્રશ્ન છે જ નહીં. આ ખાલી તમને રમાડી માર્ગને હૃદયારટ કરવાનો પ્રયાસ છે, એટલે કોઈએ નર્વસ થવાનું નથી. નેક્સ્ટ ટીમ છે યલો, સુરદાસજીની ટીમ. હેન્ડ રેસ કરશે સુરદાસજી વાળા. એ ટીમને માર્ક છે 25. ક્લેપ ફોર ધેમ. નેક્સ્ટ ટીમ છે કુંભનદાસજીની ટીમ. હેન્ડ રેસ વિથ યોર બોર્ડ. કુંભનદાસજી ટીમ, જેના માર્ક છે 25. ક્લેપ ફોર ધેમ. અને ટીમ ઓરેન્જ, કૃષ્ણદાસજી, બોર્ડ ઉપર કરો. કૃષ્ણદાસજીની ટીમ છે, એના માર્ક છે 60 -5, 55. The winner team is કૃષ્ણદાસજી. હા, જો અહીંયા વિનર અને લૂઝર કોઈ છે જ નહીં,
અહીંયા તમારી સાથે આ પેરેન્ટ્સ પણ અંદર માર્ગને લઈને જાય છે કે આ ક્વેશ્ચનનો જવાબ તો મને નહોતો આવડતો, મારા બચ્ચાને આવડે છે. તો હું આ બધા બાળકો માટે ખૂબ ક્લેપ વગાડવા કહીશ. હવે મનીનભાઈ જો આ ક્વિઝનો રાઉન્ડ બધાને બહુ ગમ્યો તો ટીચરોને કહીશ 10 ક્વેશ્ચન, 5 ક્વેશ્ચન ખ્યાતિ દીદી, 5 ક્વેશ્ચન મીરા દીદી અને બીજા 5 ક્વેશ્ચન બીજલબેન ઓડિયન્સને પૂછશે. પછી આપણે એક નાટિકા રજૂઆત કરશું. કૃષ્ણલાલજીનું સ્વરૂપ કઈ લીલાનું છે? પૂતનાવદ લીલાનું, શકટભંજન લીલાનું, રાસ લીલાનું કે વ્રજ લીલાનું? શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથને વૈષ્ણવો શું કહે છે? શ્રીમદ ભગવદ ગીતા, શ્રી ભાગવતજી, શ્રી શિક્ષાપત્ર કે શ્રી વલ્લભ ગીતા? બરાબર. શ્રી મહાપ્રભુજીએ પ્રભુને આપણા ઘરે પધરાવી દીધા એ કૃપા કરી એ શ્રી વલ્લભના કયા નામમાં વર્ણન કર્યું છે? એ શ્રી ભૂમિ ભાગ્ય, શ્રી ગુરુ, સી અદેય દાન દક્ષશ્ચ અને ડી મહોદારક ચરિત્રવાન. હવે નેક્સ્ટ, દેખો રી હરિ નંગમ નંગા એ પદ કોણે રચ્યું છે? શ્રી પરમાનંદાસજી, શ્રી નંદદાસજી, શ્રી કુંભનદાસજી કે શ્રી સુરદાસજી? બરાબર. શ્રી લક્ષ્મણ ભટ્ટજી કોનો અવતાર હતા? નંદ બાવા, શ્રી વાસુદેવજી, શ્રી કૃષ્ણ કે શ્રી શિવજી? રાઈટ આન્સર છે ને? ટાઈ ક્વેશ્ચન્સ છે એટલે પેરેન્ટ્સ ની પણ તૈયારી નથી. એમના માટે કયું સ્વરૂપ વિરાજે છે? ચલો પેરેન્ટ્સ માંથી બોલો. આપો અમને આપો. પૂછો ના, તમે પૂછો. એને પૂછ્યું. ગુસાઈજીને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? કોને ઉપદેશ આપ્યો હતો? ફરીથી સાંભળો. ગીતાજીમાં કોને ઉપદેશ આપ્યો હતો? શ્રી કૃષ્ણએ સુદામાને, શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને, શ્રી કૃષ્ણએ ધૃતરાષ્ટ્રને કે શ્રી કૃષ્ણએ અર્જુનને? સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સૌ પ્રથમ કયા સેવકને સમજાવ્યો? કૃષ્ણદાસ મેઘન, સુરદાસજી, દામોદરદાસ હરસાણીજી કે ચાચા હરિવંશજી? બરાબર. ચલો આટલા ક્વેશ્ચન થયા ને. માંથી જ મળશે. અને શિક્ષકોએ જે મહેનત કરી છે ને એ ઠાકોરજીના સર્વોત્તમના 108 નામમાં જ આપણને દેખાયા કે ઇંગ્લિશ શાળામાં ભણતા આ બધા બાળકો અંગ્રેજીમાં ભણે છે, પણ એ એક શબ્દનો ઉચ્ચાર એટલી સુંદર રીતે કરતા હતા કે જે આપણા મોટા છે ને એ પણ ઉચ્ચાર કરવામાં ભૂલ કરે છે. એક શબ્દને બરોબર સાંભળ્યો અને એનો બધો યશ મારી પાઠશાળાના બાળકોને, શિક્ષકોને જાય છે. અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. આપણી પાઠશાળા આ જ રીતે ખૂબ આગળ આવે, સારા સારા મનોરથો આપણે કરીએ અને એમાં આપણે બધા જ ભાગ લઈ અને આનંદ લઈએ એવી આશા સાથે વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધામાં ઠાકોરજીની કૃપા છે, પણ ઠાકોરજીની કૃપાનો દાખલો આપણને ક્યાંય જોવા મળતો નથી. વૈષ્ણવો, આજે તમને ઠાકોરજીનો દાખલો એના પર કૃપા થઈ છે ને એ પ્રત્યક્ષ જોવા મળ્યો, મને મળ્યો છે કે પાઠશાળાના દરેક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને બાળકોને અભિનંદન
સાથે એમના વાલીઓને અભિનંદન. કોઈ વસ્તુ એકલો કોઈ કરી શકતો નથી. એના જીવનમાં ગુરુનું મહત્વ છે, એના જીવનમાં વાલીનું મહત્વ છે, અને એને સાચું શિક્ષણ એ મહત્વનું છે પાઠશાળા. જોઈએ છે આપણે ઘણીવાર પાઠશાળામાં બાળકો આવવા માટે ના નથી પાડતા, પણ આપણે એને પ્રોત્સાહન નથી આપતા. આપણે પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણા ધર્મનું જ્ઞાન છે ને આપણા બાળકોને મળવું જ જોઈએ. તમે જૈન લોકોના જુઓ, બાળકો સવારમાં જતા હોય છે. મુસલમાન બાળકો જુઓ, કુરાન પડતા જ હોય છે. આપણા બાળકોને રામાયણ મહાભારતનું કોઈ પણ દ્રષ્ટાંત પૂછો ને તો એ પણ ખબર નથી. એટલે ધર્મનું જ્ઞાન જરૂરી છે.